હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાવાલાયક ફરાળી કુરકુરા સાબુદાણા વડા। સાબુદાણા વડા બનાવવા માટે 5 થી 6 બટેકા લીધા છે, તેને બાફી લઈશું। ત્યાં સુધી એક કડાઈમાં મેં 1 કપ સિંગદાણા લીધા છે। હવે લગભગ સિંગદાણા ડ્રાય રોસ્ટ થઈ ગયા છે। આ પ્રોસેસ તમે માઇક્રોવેવમાં પણ કરી શકો છો। હવે સિંગદાણા ઠંડા થાય એટલે તેનો અધકચરો ભૂકો કરી લઈશું। બટેકા બફાઈ ગયા છે તો તેને ક્રશ કરી લઈશું અને તેમાં સાબુદાણા પલાળેલા હતા 5 થી 6 કલાક, તેને એડ કરી લઈશું। સિંગદાણાનો ભૂકો બટેકામાં કે સાબુદાણામાં પાણીનો ભાગ હશે તો તેને એબ્ઝોર્બ કરી લેશે અને આપણા વડાને પરફેક્ટ બાઇન્ડિંગ આપશે, જેથી તે તેલમાં ક્યારેય નહીં ખુલે। હવે તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈએ। હવે તેમાં 1 ચમચી વરિયાળી એડ કરી લઈએ। ત્યારબાદ સિંધવ મીઠું એડ કરી લઈએ। ત્યારબાદ દળેલી 2 ચમચી ખાંડ એડ કરી લઈએ। હવે 1 કપ સિંગદાણાનો ભૂકો એડ કરી લઈએ। ત્યારબાદ 2 ચમચી કોથમીર અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી લઈએ। હવે બધા જ વસ્તુને મિક્સ કરી લઈશું। તો હવે વડાનો મસાલો રેડી છે। હવે હાથ ઉપર થોડું તેલ લગાવીને વડાનો શેપ આપી દઈએ। આ જ રીતે બધા વડાને તૈયાર કરી તેને તળવા માટે લઈ લઈએ। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ગેસની ફ્લેમ મીડિયમ કરી વડાને તેલમાં એડ કરી દઈએ। તો બન્યા છે ને આપણા વડા એકદમ ક્રિસ્પી, સ્વાદમાં સુપર ટેસ્ટી, અને આ વડાને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે। જો તમને આ વડા ગમ્યા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરીને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।